નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતનો અવાજમાં હું પ્રકાશ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાતનો અવાજમાં આપણે મળીશું એવા એક શખ્સને જે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છે। 1995માં તાલુકા પંચાયતના ચેરમેન, 2001માં જિલ્લા પંચાયતના ચેરમેન, ફરીથી 2005માં તાલુકા પંચાયતના ચેરમેન અને 2007માં ભારતીય જનતા પાર્ટીમાંથી મુન્દ્રાના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા એવા શ્રી રમેશભાઈ મહેશ્વરીનું ગુજરાતનો અવાજમાં સ્વાગત છે। મહેશ્વરીજી નમસ્કાર। નમસ્કાર મહેશ્વરીજી, ગુજરાતનો અવાજ ના સ્ટુડિયોમાં મને આમંત્રણ આપ્યું છે। તમારા સમસ્ત ગુજરાતના અવાજના દરેક અધિકારીનું હું સ્વાગત કરું છું। ધન્યવાદ મહેશ્વરીજી। આપ એવા વિસ્તારમાંથી આવો છો જ્યાં 2001ની અંદર ધરતીકંપ આવ્યો હતો અને મુન્દ્રા એક એવું શહેર હતું જે એમાંથી બચી ગયેલ છે અને 2001 પછી જે આપણા વિસ્તાર કચ્છની અંદર જે રિકન્સ્ટ્રક્શન સરકારે કરેલું છે તો એમાં મુન્દ્રાને શું લાભ મળેલો છે? 2001માં જ્યારે કચ્છની અંદર કુદરતી આફત એટલે ભૂકંપ આવ્યો, એ ભૂકંપ આવ્યા પછી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મુન્દ્રા અને કચ્છનું ભૂકંપમાં જે ડેવલપ કર્યું છે, આપણે દાખલા તરીકે કે મહારાષ્ટ્રમાં પણ એક લાતુર છે, લાતુરમાં ભૂકંપ થયો, હજી પણ ત્યાં એનું કાટમાળ નથી ઉપાડી શક્યા, પણ છેલ્લા 2001થી 2011 સુધીમાં જે ભૂકંપની પીડામાંથી કચ્છના લોકો જે બહાર આવ્યા છે અને જે કચ્છનું જે વિકાસ થયું છે તે ક્યારે પણ કચ્છીઓ આ સરકારને આ વિકાસને ભૂલી શકશે નહીં। મુખ્યત્વે આપ જે વિસ્તારમાંથી આવો છો એનું જે આજીવિકાનું સાધન છે ખેતી છે, આપણા ત્યાં ખારેક અને ચીકુ એ મુખ્યત્વે ખેતી રહેલી છે, તો આને આપ એક્સપોર્ટ કરો છો અને વિકાસ માટે આપે ધારાસભ્ય તરીકે શું કાર્ય કરેલ છે એનું? મારા મત વિસ્તારની અંદર લગભગ બાગાયત ખેતીનું વધારે લોકો ખેતી કરે છે। બાગાયત ખેતીમાં ખારેક છે, દાડમ છે, ચીકુ છે, કેળા છે, આ રીતની ખેતી થાય છે। એના માટેના એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટેના પણ અમે બધી સુવિધાઓ, અમારી એ ખારેક છે એ અહીંયાથી એક્સપોર્ટ થાય છે અદાણી પોર્ટથી કન્ટેનર મારફતે, અને વિદેશોમાં એ ખારેકનો વેપાર થાય છે। એનાથી ખેડૂતોને વધુ લાભ કેમ થાય રાજ્ય સરકારના માધ્યમથી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કસ્ટમની જે સુવિધાઓ છે એ આપીને અમે ખેડૂતોને વધુ ફાયદો કેમ થાય। અચ્છા, આપ શ્રી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપે શું વિકાસના કાર્ય કરેલા છે અને કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરેલ છે આપે? છેલ્લા 2007 થી 2011 એટલે 4 વર્ષ પૂર્ણ કર્યા, એમાં દરેક મારા મત વિસ્તારના 138 ગામોમાં દરેક પાણીની સુવિધા, રસ્તાઓ, ગટર, ચેક ડેમ, એવી રીતે ખેતીના સાધનો, કૃષિ રથના માધ્યમથી ખેડૂતોને જે ફાયદા થયા છે, શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓને ફાયદા થયા છે, સ્કૂલની સુવિધાઓ, હાઈસ્કૂલો, એ રીતે કોલેજો, એ રીતે સમગ્ર તાલુકા અને વિસ્તારની અંદર વધુમાં વધુ રાજ્ય સરકારના માધ્યમથી આ નરેન્દ્રભાઈની સરકારથી કચ્છને અને મારા વિસ્તાર આપે જે મહેશ્વરીજી આ વિકાસની વાતો કરી, પણ હું આપને યાદ કરાવીશ કે આપ જે વિસ્તારમાંથી આવો છો તે વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટેશન અને એક મેડિકલ સેવા બહુ જ દયનીય હાલતમાં છે, એનું શું કારણ છે? લોકોને ટ્રાન્સપોર્ટમાં સરળ રીતે વેપારી અને ટ્રાન્સપોર્ટર બેને કેવી રીતે ફાયદો થાય એની સુવિધાઓ માટે રાજ્ય સરકાર દરેક પોઈન્ટ ઉપર આરટીઓ અને પોલીસની સુવિધા ઊભી કરીને ટ્રાન્સપોર્ટર અને ટ્રક માલિકો અને વેપારી એના વચ્ચે સંકલન રહે એવી સુવિધાઓ ઊભી કરી છે। બીજા નંબરની હેલ્થની જે વાત કરી છે, મેડિકલમાં દરેક ક્ષેત્રમાં રાજ્યના આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીએ કોઈ પણ કચ્છના દરેક ખૂણાની અંદર સીએચસી પીએચસીને ડેવલપ કરવાની જે યોજના બનાવી છે। અત્યારે 2000ની સાલની અંદર એસટીના રૂટ જે ગુજરાતની અંદર હતા લગભગ 8500 થી પણ વધારે એસટી હતી, આજે એની સંખ્યા ઘટીને 6500ની આસપાસ થઈ ગઈ છે, એનું શું કારણ છે? વસ્તી વધી છે જ્યારે એસટીના રૂટ ઘટ્યા છે? વસ્તી વધી, સરકાર પાસે જે ડિમાન્ડ આવી છે, હમણાં જ લગભગ કેટલીક વધારે રૂટો, નવા રૂટો પણ શરૂ થયા છે। રાજ્ય સરકાર એસટીને ફરી ધમધમતું કરવા માટેનું આખું આયોજન કરવા માટે તત્પર છે। જ્યારે આજના દિવસની અંદર આપ જુઓ તો શિક્ષિત બેરોજગારોની જે સંખ્યા 8 લાખથી પણ વધારે નોંધાયેલી છે સરકારના ચોપડે, અને સરકાર રોજગારીની વાતો કરે છે 100%, તો એ કેટલા અંશે સાચું છે? હમણાં જ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી વજુભાઈ વાળાએ દરેક રોજગાર કચેરીની સૂચના આપી છે કે ખાનગીકરણમાં પણ આપણા પાસેથી જે પણ એમનો બાયોડેટા હોય, એનો જે એજ્યુકેશન હોય, જે ક્વોલિફાઈડ હોય, એ ક્વોલિફાઈડથી તમે આજની યાદી મંગાવીને રોજગાર મેળા દરેક તાલુકા, દરેક જિલ્લા મથકે થવા જોઈએ, જેથી ખાનગીકરણમાં જે સ્થાનિક લોકોને રોજીરોટી, કારીગરોને, પછી જે લોકો
ડિગ્રી મેળવી હોય એને એનો રોજગાર મળી રહે એની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે. બિલ્ડરોને ઇન્ડસ્ટ્રીઝને જમીનો ગૌચર જમીનો જે બધી પાણીના ભાવે આપી દીધી છે. સરકાર ઉપર એવો પણ આરોપ છે માત્ર ઉદ્યોગપતિની આ સરકાર છે. તો આપ પણ જાણો છો, જનતા પણ જાણે છે, કરોડોનો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર થઈ રહ્યો છે. છતાં પણ જે વરિષ્ઠ નેતા, જે રાષ્ટ્રીય કદ છે જેમનું, એ ચૂપ છે. એનું શું કારણ છે? અને સેન્ટ્રલ ઉપર નિશાન તાકી રહ્યા છે. આક્ષેપ કરે છે. ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારાઓ પાસે કોઈ સાબિતી નથી, કોઈ પ્રૂફ નથી. મહેશ્વરીજી, ગુજરાતની અંદર પોલીસ ખાતું ક્યાંય ને ક્યાંય નબળું પડતું જણાય છે. પીઆઈ, એસપી અને આઈપીએસ કક્ષાના 30થી વધારે અધિકારીઓ આજે જેલની અંદર છે. ગુજરાતના જે ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પણ તડીપાર થઈ ચૂક્યા છે. તો ક્યાંય ને ક્યાંય પોલીસની પરિસ્થિતિ ડામાડોળ નથી લાગતી? વહીવટી અને સરકાર અને પોલીસ અધિકારીઓ વચ્ચેનો મામલો છે. એ મામલામાં આપણે વધુ ઓમાં ન કરીએ. નહીં તો આ છેલ્લા તમે ઘણા વર્ષોથી જોવો છો કે અમદાવાદમાં ચાલતે હાલતે ફરતે અમે કચ્છમાંથી અમદાવાદ આવવા નીકળીએ ત્યારે પૂછવું પડતું હતું કે ભાઈ ક્યાં કરફ્યુ નથી ને તો અમે અમદાવાદ આવીએ. એ છેલ્લા ઘણા વર્ષોથી આ બધે બંધ થઈ ગયું છે. એનું કારણ શું છે? આ પોલીસે સારું ગુજરાતમાં કામ કરી રહી છે. મહેશ્વરજી, ગુજરાતમાં મંદિરો સલામત નથી. જે મંદિરો હતા એ સરકારશ્રીએ તોડી પાડ્યા છે ને જે ઉભા રહેલા મંદિરો છે લૂંટાઈ રહ્યા છે. તેનું શું? ખોટી વાત છે. નહીં, આંકડા મારી પાસે આંકડા છે, એની સાથે હું વાત કરું છું. મહેશ્વરજી, અચ્છા, 2012ની જે પરિસ્થિતિ એ શું લાગે છે આપને? 2012ની પરિસ્થિતિએ લોકો જો વિકાસ થયો છે, વિકાસ જોયું છે લોકો 2012માં જે હમણાં જે ભારતીય જનતા પાર્ટી રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની જે બહુમતી છે એનાથી પણ વધુ બહુમતથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માનો છે કે 2012માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે. અચ્છા, નરેન્દ્રભાઈ મોદીને જે કેન્દ્રની અંદર પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, તો આપ કેટલા અંશે એમને સફળ માનો છો? નરેન્દ્ર મોદી પીએમ બનવું જોઈએ એ હું ઈચ્છું છું. ચલો, નરેન્દ્રભાઈ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બને એવી શુભકામના સાથે અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેશ્વરીજી, આપણે દર્શક મિત્રોને પણ ગુજરાતના અવાજની મને આમંત્રણ આપ્યા બદલ આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આપણે ચર્ચા કરી રહ્યા હતા રમેશ મહેશ્વરીજી, ધારાસભ્ય મુન્દ્રા સાથે. આપ જોવાનું ન ચૂકતા ગુજરાતનો અવાજમાં ક્યાં અને કેટલો થયો વિકાસ. આપનો મનપસંદ કાર્યક્રમ ફિલ્મી ગપસપ ફરી આવતા હપ્તે હું ઉપસ્થિત રહીશ આવા જ એક ખાસ મહેમાન સાથે. ખાસ મુલાકાત કરાવીશ. ત્યાં સુધી ગુજરાતનો અવાજમાં રજા આપશો. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતો અમારો આજનો કાર્યક્રમ. આવતા સપ્તાહે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી આપની વિધાતાને રજા આપશું. આવજો.